કોઈ નથી મારું, તારા વિના દુનિયામાં કોઈ નથી મારું. હાથ મારો ઝાલીને મને તારો ગણી લેજે. હાથ મારો જાલીને મને તારો ગણી લેજે. નામ તારું નંદલાલા મારી જીભે જોડી દેજે. નામ તારું નંદલાલા મારી જીભે જોડી દેજે. હે ઠાકોરજી, તમારું નામ મારી જીભે જોડી દેજો હો. આ જીભ આ લલના બીજું કાંઈ ના ઉચ્ચારે, બસ કેવલ તમારું નામ ઉચ્ચારે. તમારા નામનો મહિમા ગાય. ધ્રુવજી મહારાજે 6 મહિના સુધી જ્યારે મધુવનમાં જપ કર્યું, તપ કર્યું અને યમુનાના કાંઠે બેઠા, તો યમુનાના કાંઠે બેસીને જ્યારે એને તપ કર્યું તો માં યમુનાએ કૃપા કરી. ધન્ય શ્રી યમુના કૃપા કરીને ગોકુલ વ્રજ સુખ આપજો. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. ધન્ય શ્રી યમુના કૃપા કરે શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. જો વ્રજની રજમાં અહનિશયમને સ્થિર કરીને સ્થાપજો. વ્રજની રજમાં અહનિશયમને સ્થિર કરીને સ્થાપજો. તમે મોટા છો શ્રી મહારાણી, તમે જીવતણી કરુણા જાણી, અમને શરણે લેજો તાણી. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખ આપજો. શ્રી વૃંદાવનની વાટમાં નાવું શ્રી યમુના ઘાટમાં. શ્રી વૃંદાવનની વાટમાં નાવું અમારે તો યમુનાના ઘાટમાં. એ યમુના એટલે ભક્તિ મહારાણી છે અને યમુનાનું મહાત્મ્ય તો બહુ છે વાલા. યમુના એટલે સામાન્ય જળ નથી કાંઈ, આજુબાજુના શહેરોનું ગટરનું પાણી નથી. દેખાય તો એ ગટરનું પાણી છે અને જો દેખાય તો સ્વયં માં જગદંબા લક્ષ્મી પોતે છે. તમને દેખાવું જોઈએ. હજારો વૈષ્ણવો યમુનાનું પાન કરે, હજારો વૈષ્ણવો.
વૈષ્ણવ સંપ્રદાયના આચાર્ય ચરણ શ્રીમદ વલ્લભાચાર્ય મહારાજ પોતાના શિષ્યોની હારે બરાબર વૃંદાવનની યાત્રા કરતા હતા. અને એમાં એક મોટો ખાડો આવ્યો. એમાં એટલો બધો મોટો નહીં, નાનો નહીં, એવો ખાડો હતો. એટલે ખાડો જોયો એટલે તરત જ ત્યાં પ્રણામ કરી અને એમાંથી એક પાણીની અંજલિ ભરી અને પોતે આચમન કર્યું ને માથા ઉપર છાંટ્યું. શું હોય એમાં ડાયા હોય ને વધારે દોઢ ડાયા હોય ને. એટલે એક દોઢ ડાયા શિષ્યએ પૂછ્યું કે બાપજી महाराज प्रभुजी ये कौन सा तीर्थ है जो आपने चरणामृत लिया? इसमें तो यहां तो कोई अच्छा पानी दिख नहीं रहा, कौन सा तीर्थ है? આમાં તો કાદવ ને કીચડ દેખાય છે. અને વલ્લભાચાર્ય મહારાજને ક્રોધ આવ્યો. મહાપુરુષોને ક્રોધ આવે નહીં, પણ અમુક વાતે આવે ઈ હારો. સંતોને ક્રોધ ના આવે, પણ આવે ત્યારે હારો આવતો હોય છે. એ આપણું ભલા માટે આવતો હોય છે. હાથમાં ચીપિયો ખખડાવવા માટે રાખ્યો ને કોકને આટી જવાય રાખ્યો હોય. તો વલ્લભાચાર્ય મહારાજે એની ગરદન પકડી અને એનું મોઢું અંદર ડૂબાડી દીધું ખાડામાં. અને જે વલ્લભાચાર્ય મહારાજે ખાડામાં મોઢું ડૂબાડ્યું ને પછી જેને દર્શન થયા છે, એ ખાડાના કાદવના પાણીમાં એકદમ નિર્મળ જળ વહેતા હતા. એ નિર્મળ જળની અંદર કંચનની કાંતિવાળા એવા કમળ ખીલેલા હતા. એની અંદર હંસલાઓ રમત રમતા હતા. અને સાથે સાથે ભગવાનના એટલા મોટા મહેલો કે જેને સોના અને મોતીથી મઢેલી થાંભલીઓ, અને એ મહેલની અંદર સિંહાસન ઉપર ભગવાન ઠાકોરજી બિરાજમાન હતા. આવું દ્રશ્ય ખાડામાં કરાવરાયું. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખયાપજો. ધન્ય કૃપા કરી શ્રી જેટલા લોકો ગોકુળમાં અને વ્રજમાં ગયા છે ને પૂછો, આવું સુખ ત્યાં બીજે ક્યાંય મળે જ નહીં. વૃંદાવનમાં જે મજા આવે એવી બીજે મજા આવે. હમણાં જ બધા આવ્યા હતા, પૂછો બધાને કેટલા લોકો વૃંદાવન જઈ આવ્યા છો? હાથ ઊંચો કરો. ઓહો, 25% ગયા છે આમાંથી. બોલો, ગયા બેઠા નથી. કોક દિવસ ફાગ રસિયા રમવા જાઓ, ધૂળેટી રમવા, તો ખબર પડે કેટલો તમને રંગ ખવડાવી દે છે. જમા અહનિશયમને સ્થિર કરીને સ્થાપજો. વ્રજની રજમાં અહનિશયમને સ્થિર કરીને સ્થાપજો. એટલે આવતી વખતે પાછા તમારા બધાને 6 મહિના ઉપાસના કરી અને જ્યારે ધ્રુવની સામે આવ્યા, ધ્રુવજી મહારાજને અંતરમાં દર્શન આપ્યા, હૃદયસ્થ દર્શન આપ્યા. ભગવાન અંતર્ધાન થયા એટલે ધ્રુવજી અકળાયા, આંખો ખોલી નાખી. પ્રભુ ક્યાં ગયા, ક્યાં ગયા પ્રભુ? અને ત્યારે ધ્રુવ સામે ઉભા હતા. ધ્રુવની સામે ભગવાન ચતુર્ભુજ નારાયણ. અને એ ધ્રુવજીએ ભગવાનના દર્શન કરીને 2 હાથ જોડી કંઈક ગાવું છે પણ ગાઈ શકાતું નથી. અને ત્યારે પોતાને ગાવું છે, નથી ગાઈ શકાતું. અને એ સમયે પોતાના હાથમાં રહેલો એક શંખ એના ગાલમાં અડાડ્યો. અને ગાલમાં અડાડતાની સાથે 5 વર્ષનો ધ્રુવ ભગવાનની સ્તુતિ કરે. યોંત પ્રવિશ્ય મમ વાચમિમામ પ્રસૂપ્તામ સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામ્ના. અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણત્વગાદે પ્રાણાન્નમો ભગવતે પુરુષાય તુભ્યં. કહ્યું, ભગવાન હું તમારી સ્તુતિ કરું છું. પરમાત્મા પ્રસન્ન થઈને ધ્રુવને કીધું, માગો. ધ્રુવ શું આપું? ધ્રુવે કાંઈ ન માગ્યું. તો ભગવાને 3 વરદાન સામેથી આપ્યા. જુઓ, માગો નહીં તો સામેથી મળે. માગો તો ઓછું મળે, ન માગો તો વધારે મળે. ધ્રુવે ન માગ્યું તો પહેલું વહેલું વરદાન આપ્યું કે તું તારા પિતાની ગોદમાં બેસવા માંગતો હતો ને,
એ જ તારો પિતા જે રાજગાદી પર બેઠો છે એ રાજગાદીનો હું તને રાજા બનાવું છું. 1 વર્ષ 2 વર્ષ માટે નહીં, પૂરા 36,000 વર્ષ માટે રાજા બનાવું. જા તને 36,000 વર્ષ માટે રાજા બનાવું છું. બીજું, તારા મૃત્યુના સમયે તને મારું દિવ્ય વિમાન લેવા આવશે. અને ત્રીજું, તારા મૃત્યુ પછી આકાશમાં અવિચલ પદ આપું છું કે જ્યાં સપ્તર્ષિઓ તારી પરિક્રમા કરતા હશે. જુઓ, માગ્યું નહીં તો 3 જેકપોટ લાગ્યા. માગ્યું હોત તો પિતાજીની ગોદમાં બેહવાનું પૂરું થઈ જાય. ત્યાં માગશો નહીં. પોતાના માટે ક્યાંય ન માગો ક્યારેય. અને સંસાર માટે, સમાજ માટે માગવું પડે તો ક્યારેય તમે અચકાશો નહીં. મરું પણ માગું નહીં અપને તન કે કાજ, પરમાર્થના કારણે મને માંગતા ન આવે લાજ. ધ્રુવજીએ માગ્યું નહીં, ભગવાને આપ્યું. ગોતીને આજ જ મળ્યું. લ્યો, ખાડો એક ખોદો ત્યાંથી સરિતા નીકળે છે. તારી સેવા ભરી દેજે, તારી સેવા ભરી દેજે. એ નામ તારું નંદ લાલા, મારી જીભે જોડી દેજે.
જાણે અજાણે રે પ્રભુ દોષ થયા મુજથી જાણે અજાણે પ્રભુ દોષ થયા મુક્તિ. જાણે અજાણે રે પ્રભુ દોષ થયા મુજથી જાણે અજાણે રે પ્રભુ દોષ થયા મુક્તિ. પાપ મારા